हिमाचल प्रदेशમાં ભારે વરસાદ અને પૂરને કારણે ભારે તબાહી મચી હતી ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હિમાચલના વિરોધ પક્ષના નેતા જયરામ ઠાકુર પણ રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। હિમાચલમાં આવેલા પૂરને કારણે હજારો બિલ્ડિંગો ધ્વસ્ત થઈ ગઈ હતી અને હજારો કરોડનું નુકસાન થયું છે। તો આ સાથે જ પૂરને કારણે 91 લોકોના મોત પણ નોંધાયા છે। તો કેટલીક જગ્યાએ પીવાના પાણી અને ખાદ્ય તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। और इससे पहले मंडी और पंडोह में जहां नुकसान हुआ, भुंतर में कुल्लू में गया और यहाँ मनाली भी आया, सभी जगह मैंने नुकसान देखा। और मेरे साथ जयराम ठाकुर जी, विपक्ष के नेता, और हमारे भारत सरकार में मंत्री श्री अनुराग ठाकुर जी और राजीव बिंदल जी हमारे अध्यक्ष, हम सब लोग गए, सबने देखा और प्रशासन के साथ बातचीत भी की। और जिन लोगों के आपदा में नुकसान हुआ है उनके साथ भी बातचीत हुई। हिमाचल प्रदेशમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે સ્થાનિક લોકો તો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ ત્યાં 75,000થી વધુ પર્યટકો પણ હાજર હતા। હિમાચલ પ્રદેશ સરકાર માટે આ પર્યટકોને બચાવવા એ ભગીરથ કાર્ય હતું। હિમાચલ પ્રદેશના સીએમ સુખવિન્દર સિંહે જણાવ્યું હતું કે અમે લગભગ 67,000 પ્રવાસીઓને સલામત સ્થળે પહોંચાડી દીધા છે। 90% પર્યટકો સલામત છે અને બાકીના પર્યટકો કસોલ અને તીર્થલ વેલીમાં છે, પરંતુ તેઓ પણ સલામત છે। तकरीबन 75,000 में से अभी तक जो हमारे पास रिपोर्ट आई है वो तकरीबन 67,000 पर्यटकों को हम निकाल चुके हैं। 12,000 से के करीब गाड़ियों को हमने मनाली से निकाल दिया है। मनाली शहर के इर्द गिर्द 90% जो टूरिस्ट है वो उसको हम निकाल चुके हैं। जो कुछ टूरिस्ट हमारा अभी फंसा है वो कसोल में है, तीर्थन वैली में है, सब सेफ है। हिमाचल प्रदेशમાં અવિરત વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓના કારણે માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે અને હજુ સ્થિતિ સામાન્ય થઈ નથી। ત્યારે પ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં વરસાદી સિસ્ટમ ફરીવાર સક્રિય થઈ છે। હિમાચલ પ્રદેશના મંડીમાં વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગે 18મી જુલાઈ સુધી પ્રદેશમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગના એલર્ટને પગલે રાજ્ય સરકારે લોકોને સાવધાની રાખવાની અપીલ કરી હતી। હિમાચલ પ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં હજુ પણ બચાવ અભિયાન જારી છે। આ કવાયતમાં રાજ્ય સરકારે પૂરગ્રસ્ત ક્ષેત્રોમાં ફસાયેલા 60,000થી વધુ પર્યટકોના જીવ બચાવ્યા છે। પ્રદેશમાં 790 માર્ગો ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં હોવાથી બંધ રાખવામાં આવ્યા છે। उत्तर भारतમાં વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બિહારમાં 17 જુલાઈએ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઝારખંડમાં 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાની વિસ્તારોમાં 15 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે। તો ગુજરાતમાં 18 જુલાઈએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દેશની રાજધાની દિલ્હી નદીમાં ફેરવાઈ ગઈ છે। દિલ્હીના જાહેર માર્ગો પર હાલ વાહનોનું નહીં પરંતુ પાણીનું સામ્રાજ્ય છે। કાશ્મીરી ગેટ વિસ્તાર વાહનોથી ભરચક રહેતો વિસ્તાર છે, પરંતુ હવે માર્ગો પર વાહનો નથી દેખાતા। જે વાહનો માર્ગ પર નીકળે છે તે પાણીને કારણે બગડી જાય છે અને વાહન ચાલકો વાહનને ધક્કા મારતા દેખાઈ રહ્યા છે। ટ્રક, બસ, રિક્ષા હોય કે કાર, તમામ પ્રકારના વાહનો રસ્તામાં ખોટકાઈ રહ્યા છે। સતત દોડતું રહેલું દિલ્હી રોડ પરના પાણીને કારણે થભી ગયું છે। यहाँ पे अभी हम आए हैं, हम देख रहे हैं कि यहाँ पे 5 गेट जो हैं, ये दोनों गेट बंद हैं, 5 गेट बंद हैं 32 में से, जिसकी वजह से पूरा पानी पूरे फ्लो के साथ जितना पानी दिल्ली में एंटर कर रहा है वो पानी बाहर नहीं निकल रहा। तो इस वजह से दिल्ली में पानी रुक जाता है तो पानी फैल जाता है चारों तरफ। ये अभी काफी इसकी पे कोशिश जारी है और नेवी के लोग भी आए हुए हैं और मुझे उम्मीद है कि ये जल्दी, अब ये उनको भी पूरी उम्मीद है, उनसे भी मैंने बात की कि ये 5 गेट खुल जाएंगे तो उससे पानी का बहाव तेजी के साथ दिल्ली से पानी छोड़ना चालू हो जाएगा।
દિલ્હીમાં પૂરના કારણે છેલ્લા 4 દિવસથી યમુના નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આજે યમુના નદીનું જળસ્તર 208.48 મીટરે પહોંચી ગયું છે. આ જળસ્તર ભયજનક નિશાન 205 મીટર કરતાં 3.5 મીટર વધુ છે. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની બહાર પણ પાણી ભરાઈ ગયા છે. પૂરનું પાણી યમુના બજાર, લાલ કિલ્લો, રાજઘાટ અને આઈએસબીટી કાશ્મીરી ગેટ સુધી પહોંચી ગયું છે. અહીં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. આ સિવાય શહેરના મજનુ કા ટીલા, નિગમબોધ ઘાટ, મથ માર્કેટ, વજીરાબાદ, ગીતા કોલોની અને શાહદરા વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા આવ્યા છે. તેમજ પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે એનડીઆરએફની 16 ટીમો તૈનાત કરવામાં આવી છે. 2700 રાહત શિબિરો લગાવવામાં આવ્યા છે. તો ગુરુવારે યમુનાની આસપાસથી 23,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ બંને રાજ્યોની સાથે અન્ય ઘણા રાજ્યોને લઈને ચેતવણી જારી કરી છે. તેવામાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા વરસાદને કારણે આ રાજ્યોમાંથી પસાર થતી નદીઓના સ્તરોમાં પણ ઉછાળો આવ્યો છે. હવામાન વિભાગના અનુસાર ઉત્તરાખંડ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે દિલ્હીમાં ફરી એકવાર યમુનાનું જળસ્તર વધવાનો ખતરો મંડાઈ રહ્યો છે. જો આવું થાય તો યમુનાનું પાણી દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ પ્રવેશી શકે છે. વડાપ્રધાન મોદી ફ્રાન્સના 2 દિવસીય પ્રવાસ બાદ સંયુક્ત અરબ એમિરાતના પ્રવાસ માટે રવાના થયા છે. પીએમ મોદી પ્રવાસ દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે બેઠકમાં હાજરી આપશે. યુએઈના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઉર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે કેટલાક કરાર પણ કરી શકે છે. ફ્રાન્સના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન સાથે પણ બેઠક કરી હતી. પીએમ મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક અને સૈન્ય સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીઝનથી નવાજવામાં આવ્યા હતા. ભારત ફ્રાન્સના વ્યૂહાત્મક સંબંધોમાં 25 વર્ષ પૂરા થવા નિમિત્તે પીએમ મોદીએ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ફ્રાન્સની મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોનને સેન્ડલવુડ સિતારની ભેટ આપી છે. આ સિતાર ચંદનના કાસ્ટ પર નકશીકામ કરીને તૈયાર કરવામાં આવી છે. આનો ઉપયોગ દક્ષિણ ભારતમાં સદીઓથી કરવામાં આવે છે. આ ઉપરાંત પીએમ મોદીએ ફ્રાન્સ પ્રથમ મહિલા બ્રિગિટ મેક્રોનને પણ સેન્ડલવુડ બોક્સમાં પોચમપલ્લી ઇકતની ભેટ આપી હતી. ભારતના તેલંગાણાના પોચમપલ્લી શહેરના પોચમપલ્લી રેશમનું આ કાપડ ભારતની સમૃદ્ધ કાપડ વિરાસતને મંત્રમુગ્ધ કરે છે. આ ઉપરાંત ફ્રાન્સના વડાપ્રધાને એલિઝાબેથ વોનને પણ માર્બલ ઇનવે વર્ક ટેબલની ભેટ આપી છે. જ્યારે ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીના અધ્યક્ષે હાથે વણેલી સિલ્ક કાશ્મીરી કાલીનની પણ ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. મેક્રોન સાથે ઇન્ટરલોક્યુટેડ કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સ આતંકવાદ સામેની લડાઈ સાથે છે. મોદીએ કહ્યું કે અમારું માનવું છે કે સીમા પરના આતંકવાદને ખતમ કરવા માટે મજબૂત કાર્યવાહીની જરૂર છે અને બંને દેશો આ દિશામાં વધુ પગલાં લેવા સંમત થયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારત અને ફ્રાન્સની ભારત પ્રશંસા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની વિશેષ જવાબદારી છે. મહત્વનું છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ડિનરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ ફ્રાન્સના પેરિસમાં પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી, જેમાં ભારતના મેક ઇન ઇન્ડિયા ચંદ્રયાન બાબતે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત અને ફ્રાન્સ વર્ષોથી એકબીજાને સહકાર આપી રહ્યું છે. પીએમ મોદીએ ફ્રાન્સના ઉદ્યોગપતિઓ સાથે પણ વાતચીત કરી હતી અને તેમને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. फ्रेंड्स, हम अपनी स्ट्रेटेजिक पार्टनरशिप की 25वीं वर्षगांठ मना रहे हैं. बीते 25 वर्षों के मजबूत आधार पर हम आने वाले 25 वर्षों के लिए रोड मैप तैयार कर रहे हैं. इसमें बोल्ड और महत्वाकांक्षी लक्ष्य निर्धारित किए जा रहे हैं. भारत के लोगों ने भी इस कालखंड में
एक विकसित देश बनाने का संकल्प लिया है। इस यात्रा में हम फ्रांस को एक नेचुरल पार्टनर के रूप में देखते हैं। 2 दिनों में हमें आपसी सहयोग के सभी क्षेत्रों पर विस्तार से बात करने का अवसर मिल रहा है। ફ્રાન્સની રાજધાની પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં ભારતીય સેનાની ત્રણેય પાંખે ભાગ લીધો હતો। ત્યારે ફ્રાન્સના રસ્તાઓ પર જ્યારે જહાજે અચ્છા ગીત ગુંજી ઉઠ્યું હતું। સૌથી પહેલા ભારતીય આર્મી, ત્યારબાદ નેવી અને પછી એરફોર્સની ટીમે પરેડ કરી હતી। ભારતીય આર્મીની પંજાબ રેજિમેન્ટે પરેડમાં ભાગ લીધો હતો, તો બીજી બાજુ એરફોર્સ તરફથી રાફેલ વિમાનો પણ પરેડમાં સામેલ થયા હતા। પંજાબ રેજિમેન્ટનું નેતૃત્વ કેપ્ટન અમન જગપાતે કર્યું હતું। નેવીનું નેતૃત્વ કમાન્ડર વ્રત બઘેલે કર્યું હતું। ભારતીય એરફોર્સનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડીએ કર્યું હતું। પરેડમાં કુલ 77 ભારતીય જવાનોએ ભાગ લીધો હતો અને 38 જવાનોએ ભારતીય બેન્ડ માટે ભાગ લીધો હતો। વડાપ્રધાન મોદી 3 દિવસ માટે ફ્રાન્સની મુલાકાતે પહોંચ્યા છે। આ દરમિયાન તેમણે શુક્રવારે બેસ્ટિલ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો। ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસે પેરિસમાં બેસ્ટિલ ડે પરેડનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તો આ પ્રસંગ નિમિત્તે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ બધા સવાલ એ થાય છે કે બેસ્ટિલ ડે શા માટે ઉજવવામાં આવે છે અને તેનો ઇતિહાસ શું છે। તો તેના પર નજર કરીએ તો બેસ્ટિલ ડે પર ફ્રાન્સમાં રાષ્ટ્રીય રજા હોય છે। 14મી જુલાઈ 1789ના રોજ થયેલા તોફાની યાદમાં આ દિવસ ઉજવાય છે। બેસ્ટિલ ડે ફ્રેન્ચ ક્રાંતિની જુલમ સામે લડાઈ માનવામાં આવે છે। 1789માં પેરિસવાસીઓના ટોળાએ બેસ્ટિલ તરફથી કૂચ કરી હતી। 14મી જુલાઈએ ફ્રાન્સની પરેડમાં ફટાકડા ઉત્સવ પણ ઉજવાય છે। બેસ્ટિલ ડે પર કેટલાક લોકો વાઇનની પણ મજા માણતા હોય છે। ભારતના વિદેશ મંત્રી ઇન્ડોનેશિયામાં 13મા પૂર્વી એશિયા શિખર સમારોહમાં વિદેશ મંત્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં એસ જયશંકરે ચીન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે એશિયાને ભારતની એક એક્ટ ઈસ્ટ નીતિ અને હિન્દ પ્રસાદનો વ્યાપક દ્રષ્ટિકોણનો મહત્વનો સ્તંભ છે। ભારત દ્રઢતા સાથે એશિયાને સમર્થન કરે છે, કારણ કે અમેરિકા, ભારત અને અન્ય દેશોમાં ચીન દ્વારા કરવામાં આવતી સૈન્ય ગતિવિધિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય આવશ્યક છે। દક્ષિણ સાગરમાં ચીન લગભગ દરેક ભાગ પર પોતાનો દાવો કરતું સામે આવ્યું છે। તાઇવાન, ફિલિપાઇન્સ, બ્રુનેઈ, મલેશિયા અને વિયેતનામ પણ પોતાના હકનો દાવો કરતા આવ્યા છે। ચીને તો દક્ષિણ સાગર સૈન્યને પણ ખડે પગે કરી દીધું છે। which focused on all dimensions of our partnership, including the first foreign ministers meeting in Delhi, an exchange of parliamentary delegations, an artists camp, a music festival, the first ever defense ministers meeting, and it closed with the first ASEAN-India maritime exercise in May 2023. કુનો નેશનલ પાર્કમાં ફરી એકવાર ચિત્તાનું મોત થયું છે અને આ સિલસિલો છેલ્લા કેટલાક સમયથી યથાવત છે। જે ચિત્તાનું મૃત્યુ થયું છે તેનું નામ સૂરજ હતું। આ ચિત્તાને દક્ષિણ આફ્રિકામાંથી લાવવામાં આવ્યો હતો। સૌપ્રથમ આ ઘટનાની જાણ વન વિભાગને થઈ હતી। આ ઉપરાંત 3 દિવસ પહેલા જ તેજસ નામના એક ચિત્તાનું રહસ્યમય રીતે મોત થયું હતું। તેનો હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો નથી। તેજસને પણ દક્ષિણ આફ્રિકામાંથી લાવવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા 17 ડિસેમ્બર 2022ના રોજ કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી 8 ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા। ये आम बात है, क्योंकि जिस तरीके का उनका बिहेवियर है और जो 4 बच्चे हैं उनकी तो हम गिनती करते ही नहीं है, लेकिन बाकी जो हुए हैं, कोई आपसी लड़ाई में हुए हैं, कोई खाने पे लड़ाई हुई है, कोई मीटिंग पे लड़ाई हुई है। ये जंगली जानवरों में एक आम प्रक्रिया है। ये पर्टिकुलर चूता कैसे मरा, क्या हुआ, पोस्टमार्टम रिपोर्ट के बाद ये कुछ कह पाएंगे। મહારાષ્ટ્રમાં ઘણા દિવસોથી અટવાયેલા કેબિનેટનું શુક્રવારે વિસ્તરણ થયું। ડેપ્યુટી સીએમ બનેલા એનસીપી નેતા અજીત પવારને નાણાં જેવી મોટી જવાબદારી મળી છે। આ સાથે જ આયોજન વિભાગ પણ તેમના હિસ્સામાં આવ્યો છે। તે જ સમયે એનસીપીના નેતાઓ છગન ભુજબળ, ધનંજય મુંડે અને શરદ પવારનો સાથ છોડી દેનારા હસન મુશ્રીફને પણ મહત્વપૂર્ણ વિભાગે મળ્યા છે। સૌથી મોટી વાત એ છે કે આ કેબિનેટ વિસ્તરણમાં ભાજપે તેના ભાગના મોટા ભાગના વિભાગો ગુમાવી દીધા છે અને એનસીપીના નેતાઓને સ્થાન આપ્યું છે, જ્યારે સીએમ એકનાથ શિંદે તેમનું કૃષિ ખાતું ગુમાવ્યું છે। જો કે એનસીપી દ્વારા કરવામાં આવેલી ભારે સોદાબાજીમાં સીએમ શિંદે ભાજપ પર હાવી છે।
એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારના પત્ની પ્રતિભા પવારને ગંભીર બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમને મોડી સાંજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા। આથી તેમની ખબર કાઢવા માટે તેમના ભત્રીજા અને ભાજપ સાથે જોડાણ કરનારા અજીત પવાર વરિષ્ઠ નેતા શરદ પવારના મુંબઈ ખાતેના સિલ્વર ઓક નામના ઘરે પહોંચ્યા હતા। હાલ પ્રતિભા પવારની તબિયત સ્થિર હોવાનું મનાઈ રહ્યું છે। યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા વચ્ચે એઆઈએમઆઈએમ ચીફ અને સાંસદ અસુદ્દીન ઓવૈસી સતત તેના વિશે બોલી રહ્યા છે। અસુદ્દીન ઓવૈસીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે અમે નિવૃત્ત જસ્ટિસ ગોપાલ ગોડાના કાયદાકીય અભિપ્રાય સાથે અમારો જવાબ કાયદા પંચને મોકલી દીધો છે। તેમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના વકીલ નિઝામ પાશાએ આ જવાબ તૈયાર કરવા મદદ કરી। અસુદ્દીન ઓવૈસીએ લો કમિશનના નોટિફિકેશન પર સવાલ ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું છે કે નોટિફિકેશનમાં કાયદા પંચે લોકોના મંતવ્યો પૂછ્યા છે, કોઈ પ્રસ્તાવ આપ્યો નથી। મોદી સરકાર પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું કે કાયદા પંચ 5 વર્ષ બાદ ફરીથી યુસીસી પર કવાયત કરી રહ્યું છે। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને નોટિસ પાઠવી છે। આ મામલે 28 જુલાઈએ સુનાવણી થશે। સિસોદિયાની લગભગ 5 મહિના પહેલા દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે। હાઈકોર્ટ દ્વારા જામીન ફગાવી દેવામાં આવ્યા બાદ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। 10 જુલાઈના રોજ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલો ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સમક્ષ મૂક્યો હતો અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, જેને સીજેઆઈ દ્વારા સ્વીકારવામાં આવી હતી। સિંઘવીએ કોર્ટને કહ્યું હતું કે હાઈકોર્ટ જામીન અરજી ફગાવી દીધી છે। સિસોદિયાની પત્ની ગંભીર રીતે બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે। પંજાબમાં વરસાદના કારણે નુકસાન થતા ફરી એકવાર બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજનૈતિક સંઘર્ષ શરૂ થયો છે। કેન્દ્ર સરકારે પંજાબમાં પૂરના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે 218.40 કરોડ રૂપિયા આપ્યા છે, તો જે બાદ બીજેપી અધ્યક્ષ સુનિલ જાખડ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન વચ્ચે તકરાર શરૂ થઈ છે। બીજેપી અધ્યક્ષ દ્વારા મુખ્યમંત્રી પાસે કેન્દ્ર સરકારે આપેલા ફંડનો હિસાબ માંગવામાં આવ્યો હતો। તેના પર જવાબ આપતા પંજાબના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે 10 જુલાઈએ આપેલા ફંડનો 12 જુલાઈ પર હિસાબ કેવી રીતે આપી શકાય। તેમણે વધુમાં કહ્યું કે હાલના તબક્કે મને પ્રજાની રક્ષા કરવા દો, જ્યારે હું રાજનીતિ પદ પર આવીશ ત્યારે અમારી જોડે વાત કરીશ। સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે સહિત દરેક નેતાઓની અયોગ્યતાના વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે, તો ઉદ્ધવ ઠાકરે ગુટના નેતા સુનિલ પ્રભુએ કહ્યું છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેના સહયોગી નેતાઓનો મામલો સ્પીકર પાસે ઘણા સમયથી પડ્યો હતો। તેઓ સુપ્રીમ કોર્ટને વિનંતી કરે છે કે તે સ્પીકરને આ બાબતે નિર્ણય જલ્દી જાહેર કરવામાં આવે। ત્યારે સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં કાર્યરત જસ્ટિસ ટીમમાં સામેલ પીએસ નરસિંહા અને મનોજ મિશ્રા આ કેસની સુનાવણી કરી રહ્યા છે। તેથી આ ટીમ દ્વારા ઉદ્ધવ ઠાકરે ગુટના નેતાએ કરેલ ફરિયાદને ધ્યાનમાં રાખતા સ્પીકર રાહુલ નાર્વેકરને નોટિસ ફાળવવામાં આવી છે। તેની સાથે ઉદ્ધવ ઠાકરે ગુટના નેતા દ્વારા સુપ્રીમ કોર્ટ નેતાઓની અયોગ્યતાનો આ મામલો જલ્દીથી અંત આવે તેની અરજી કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં શિવસેના વિરુદ્ધ શિવસેના મામલે સુપ્રીમ કોર્ટ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો સામે અયોગ્યતાના કેસની તપાસ કરવા જઈ રહી છે। આ અંગે સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને નોટિસ પાઠવી છે। આ સાથે જ 2 સપ્તાહમાં જવાબ માંગવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભા સદસ્ય સુનિલ પ્રભુની અરજી પર એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો વિરુદ્ધ પેન્ડિંગ ગેરકાયદેસર કેસમાં સુનાવણી કરી છે। તો સુનિલ પ્રભુએ એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર ધારાસભ્યો સામેની ગેરલાયકતાની અરજીઓ પર ઝડપથી નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને નિર્દેશ આપવાની માંગ કરી છે। સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અઝામ ખાનને ફરીથી વાય કેટેગરીની સુરક્ષા મળી છે। રામપુર જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારી ભલામણ પર વાય શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી, તો ગઈકાલે ઉત્તર પ્રદેશ પોલીસ સુરક્ષા વિભાગે આઝમ ખાનને આંચકો આપ્યો અને વાય શ્રેણીની સુરક્ષા હટાવી દીધી। પત્ર અનુસાર આઝમ ખાનને વાય કેટેગરીની સુરક્ષા જાળવવા માટે સમર્થન દેખાતું નથી।
વીવીઆઈપીની સુરક્ષાને લઈને 8 નવેમ્બર 2022ના રોજ બેઠક યોજાઈ હતી. બેઠકમાં આઝમ ખાનની સુરક્ષાને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. વીવીઆઈપીને વાયુ સુરક્ષા કવચ હેઠળ કુલ 11 જવાનો મળે છે. સુરક્ષા કોડનમાં 2 કમાન્ડો અને 2 પીએસઓ પણ છે. હવે આઝમ ખાનને ફરીથી વાય કેટેગરીની સુરક્ષા મળશે. તમે દારૂ અને હેરોઇનની દાણચોરી વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ મોંઘવારી અને વધતી કિંમતોને કારણે પ્રદેશમાં ટામેટાની દાણચોરી પણ શરૂ થઈ ગઈ છે. ભારત નેપાળ સરહદ પર પોલીસ અને સશસ્ત્ર સીમા બળના જવાનો દ્વારા ટામેટાની દાણચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જવાનોએ નેપાળથી દાણચોરી કરીને લાવવામાં આવતા 3 ટન ટામેટા જપ્ત કર્યા છે, જેની કિંમત લાખોમાં છે. ખાસ વાત એ છે કે જપ્ત કરાયેલા ટામેટા કસ્ટમ વિભાગને નાશ કરવા માટે આપવામાં આવ્યા હતા, પરંતુ આ ટામેટા હવે ગાયબ થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક શેરબજારમાં જોવા મળેલી તેજી આજે પણ ચાલુ રહી હતી. સપ્તાહના અંતિમ દિવસના કારોબારમાં આઈટી શેર્સમાં જબરજસ્ત ખરીદારી જોવા મળી હતી. તેના આધારે બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો બીએસસી સેન્સેક્સમાં અને એનએસસી નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો. કારોબારના અંત પછી બીએસઆઈ 30 શેરો પર વાળા પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 502 આંકડાના વધારા સાથે 66,060 પોઈન્ટ પર બંધ થયો છે, તો સેન્સેક્સે આજના કારોબારની શરૂઆતમાં 65,775 પોઈન્ટની તેજી સાથે કરી હતી. આજના સમયમાં ગોલ્ડ સૌથી વધુ સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, જેને પગલે વિદેશથી પણ સોનું ઓર્ડર કરીને માંગવામાં આવે છે. ત્યારે સરકારે સોનાના કેટલાક આભૂષણો અને અન્ય સામાનની આયાત પર અંકુશ મૂકવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી કેટલીક બિનઆવશ્યક વસ્તુઓની આયાતને રોકવામાં મદદ મળશે. હવે આ આભૂષણોના ઉત્પાદનની આયાત માટે આયાત કરનારને સરકાર પાસે લાયસન્સની મંજૂરી મેળવવાની રહેશે. જોકે ડાયરેક્ટરોએ જનરલ ઓફ ફોરેન ટ્રેડ સ્પષ્ટ કહ્યું છે કે આ પ્રતિબંધ ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે મુક્ત વેપાર કરતા એફટીએ હેઠળ આયાત પર લાગુ થશે નહીં. ડીજીએફટીએ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે સોનાના આભૂષણોના ઉત્પાદનોની આયાત પરની નીતિમાં સુધારા કરી તાત્કાલિક અસરથી ફ્રીથી પ્રતિબંધિત કેટેગરીમાં મૂકી દીધી છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ મેના સમયગાળા દરમિયાન મોતી અને કિંમતી પથ્થરોની આયાત 25.36% ઘટીને $4 અબજ થઈ છે. આ સમયગાળા દરમિયાન સોનાની આયાત પણ 40% ઘટીને $4.7 અબજ થઈ ગઈ છે. ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 બપોરે 2:35 કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી હતી. તેને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 50 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. ચંદ્રયાન-3 મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતરશે તો ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. આ ઉપરાંત ચંદ્રયાન-3ની મોટી વાતોની વાત કરીએ તો 14 દિવસ સુધી ચંદ્રની ધરતી પર રહેશે. રોવર લેન્ડર ચંદ્રના દક્ષિણી હિસ્સા પર લેન્ડ કરશે. ચંદ્રયાન-3 લેન્ડર અને રોવરમાં 450થી વધુ ફેરફાર કરવામાં આવ્યા છે. ચંદ્રયાન-2 ફોલો ઓન મિશન છે. ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર પાણીની શોધ કરશે અને ચંદ્રયાન ચંદ્રની ધરતી પર સુરક્ષિત ઉતરણ કરવાનો પડકાર છે. Congratulations, India. Chandrayaan-3 has started its journey towards moon. Our dear LVM-3 has already put Chandrayaan-3 craft into the precise orbit around Earth. 170 by 36,500 kilometers was its intended target orbit, and it is precisely there now. And let us wish all the best for the Chandrayaan-3 craft to make its further orbit racing maneuvers and travel towards moon in the coming days. So let me wish all the very best to Chandrayaan-3 for its further journey towards moon. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને શુક્રવારે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ત્રીજું ચંદ્રયાન મિશન લોન્ચ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે અવકાશની દુનિયામાં આ એક નવો અધ્યાય છે. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન-3એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણની સાક્ષી છે. હું તેની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.
ચંદ્રયાન 2 માં લેન્ડર, રોવર અને ઓર્બિટર હતું, જ્યારે ચંદ્રયાન 3 માં ઓર્બિટરની બદલે સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ છે. જો કે જરૂર પડશે તો ચંદ્રયાન 2 ના ઓર્બિટરની મદદ પણ લેવામાં આવશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રયાન 3 ના લેન્ડર રોવરની ચંદ્રની સપાટી પર રાખશે, જે ચંદ્રની ભ્રમણકક્ષાથી 100 કિલોમીટર ઉપર ચક્કર લગાવશે. ચંદ્રયાન 3 નો હેતુ ચંદ્રની સપાટી, વાતાવરણ અને જમીનની અંદર ચાલતી હિલચાલને શોધવાનો છે. તેના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં કુલ 6 પેલોડ જશે. જો કે પેલોડ્સ એટલે એવા સાધનો કે જે કોઈપણ પ્રકારની તપાસ કરી શકે છે. ચંદ્રયાન 3 માં સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર એમ 3 ભાગ રાખવામાં આવ્યા છે, જેમાં પ્રોપલ્શન મોડ્યુલ પોતાની રીતે કામ કરી લેન્ડિંગમાં સહાય કરશે. ચંદ્રયાન 2 ના ઓર્બિટરનો ઉપયોગ કોમ્યુનિકેશન જાળવવા માટે કરાયો છે. જૂનું ઓર્બિટર ચંદ્રની આસપાસ ચક્કર મારશે અને લેન્ડર રોવર સાથે કનેક્શન રાખશે. રોવર જ્યારે લેન્ડરથી અલગ પડીને ચંદ્રની સપાટી ઉપર સંશોધન શરૂ કરશે, ત્યારે તેની સાથે પણ ઓર્બિટરનું કનેક્શન રહેશે, જેથી કરીને રોવર જે માહિતી એકત્રિત કરશે તે પૃથ્વી સુધી મોકલવાનું કામ પણ ઓર્બિટર કરશે. ચંદ્રયાન 2 માં જે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન હતું, તે અપગ્રેડ વર્ઝન ચંદ્રયાન 3 માં જોડાવવામાં આવ્યું છે.